ચાલો કેમ હો બધા મજામાં જી હો નટન જો અમારે વારે હે મેં ને અમે આજ બનાવી છે પૂરી. મારી પૂરી જો કેવી મસ્ત મજાની ફૂલી ગઈ છે. તો અટાણે વાગ્યા હે 10 સાડા 10 ને સવારનો જો વરસાદ વરહે હે. આજ એમ થયું કે ના મેં ઓઢો ને છે ને પૂરી ખાવાનું મન થઈ ગયું છે. ને પપ્પા દીકરી અહીંયા ખાવા બેઠા હે ને હા દ થઈ ગયા. હા હું કે મારે હે ને તરવાના હે પાપડ ને ભેગી પૂરી તરાઈ હે ને મેં હે ને એથી બેહીને બધી પૂરી હે ને વણી દીધી તીનું કે પછી હે ને તરવાની બાકી છે. લે હવારામાં પૂરી મૂકી દીધી મેં તો. વરસાદમાં મેં આવ્યો તે આમાંય પાણી સડી ગયું મોબાઈલમાં. તો જો અમારી પૂરીઓ બધી વણાઈ ગઈ છે. આપણે હે ને ભૂખ લાગી છે તો પેટ પૂજા કરી લઈએ. આ 10:30 વાગી ગયા નકર હે ને 8 સાડા 8 વાગે અમારો નાસ્તો થઈ જાય. બદલાય છે મોડું થઈ ગયું. લાઈ જો મારી બધી પૂરી ફૂલી જાય. પૂરી તો ફૂલી ગઈ પણ ભેગી હું ફૂલાઈ ગઈ. હું ત્યાં मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ખાઈ પડું કાજો હે ને હરખથી પૂરી બનાવ્યું ને પાછી હે ને તુબા હોતી હતી ને પપ્પા ઘેરે હતા એટલે હે ને જે ટેન્શન નહોતું નક હે ને જાગતી હોય ને તેમ થાય કે આ વીરો હોય આગળી રહે. આજ છે ને સૂતી હતી ને તમે દડા જેવી પૂરી બનાવી રહ્યા એમ કે કામ કાલે ખી નતું એટલી કામ ને 8:30 થયા હે એના પપ્પા દુકાને વયા ગયા. હવાના 8 વાગે જાય હવાના જવું કરતા પણ મેં ગેતો જવાય ને નકર આ કે ભીંજવી નાખીએ. એ બેઠા 8 વાગ્યાના ઉઠીને બેઠા પછી 10 સાડા 10 વાગે અટાણે ચડી ગયા. એ દુકાને ગયા નાસ્તો કર્યો ને બધું કર્યું ગાડી આમ ના જમે બનાવી હતી પૂરી હોય થી ને તો મેં વરતો તો હાલવા છે ને પૂરીનો પ્રોગ્રામ કરી નાખ્યો. બીજી આવી આ પૂરી કાંઈ ઉનાળામાં તો પૂરી ખવાય નહીં. પૂરી ભજીયા હવે વરસાદ વહ્યો ને હવે ભાવે પૂરી ભજીયા પછી ભજીયા કહીશું ને શું કહેવાય મામણી કરે તે ન ઓલા કરે માલપુરા ગામડામાં તો બહુ કરે. પેલી મામણી કરવા જાય ને એટલે માલપુરા કરે. આપણે તે કે છે નહીં ખાંડી એક ખેતર તે મામણી કરવા જઈએ માલપુરા કરીએ હા હા આપણે મામણી કરવાની નથી થતી જે મામણી કરીએ ને માલપુરા કરીએ. એમાં તું બાજુ સામે વાતું કરવું હોય ને તે રમે ખાવા માલપુરા હા એ નાઈટ ઠીક હે ને ઠીક હે. જો તો ટીવીમાં હાલે હે મોટું પતલું ને મોટું પતલું વાળા બરાબર કામ કરે છે અને શું કહેવાય હું અહીંયા બેઠી મોટું પતલું ને જોઉં હું ને હે ને 4 પૂરી ખાઈ ગઈ. હવે કામ ઉકલતું ને પેટમાં થઈ ગયું હે વજન તો બા કોણ કામ કરીએ કે કામ તો બરાબર થાય નહીં જ્યાં સુધી મેં નહીં જઈએ ને ત્યાં સુધી થોડોક મેં રહી જાય ને પછી કે કામ ઉકેલ થાય ત્યાં સુધી કંઈ ઉકેલ થાય નહીં. હા મારી દીકરીને તાવ ઉતરી ગયો ને એટલે મને હાવ નિરાશ થઈ ગઈ. હા તાવ ઉતરી ગયો ને ભટુનાને તાવ ઉતરી ગયો ને. હાલો પાછા આપણે મળીએ થોડીક વાર રહી એ કામમાં ટાંકો ટોયો કરીએ ઘરમાં તો બધું પડ્યું હોય હજી રોહડામાં રમ થાય બોલે તમને મારું રોહડું દેખાડું ને તમે બધા ઊંધી ના પડી જાઓ. એવું પડ્યું એમાં હે ને સાંજે હે ને ગરમી થતી હોય ને તે અમે હે ને બારી ખુલ્લી રાખીએ. તે બારી હતી ખુલ્લી ને મેં આવ્યો તે સીધો રોહડાની અંદર એ હે ને બધું પાણી થઈ ગયું. ત્યાંથી જો બધું સાફ કરવું જોઈએ. પાણી પોતું હંજવાળિયું ઠામ ને લુગડા ને બધું ઝપેટો થાય. તુબા હુઈ જાય ને એટલે મને હાવ ઝપેટો થાય. ફટાફટ હું કામ કરી નાખું. હું કામ ધી બહુ હા હું કામ ધી બહુ એમાં વરસાદનું તો મને કામ કરવું બહુ ઉકલે. એ બેન હું કરો એ તો ફરી ધોતી મોટરસાઇકલ ધોવા વળગી ગઈ. હાય શું કરે ગાડી દો કામ કરવાના તા બહાના છે
પણ એને હે ને વરસાદમાં નાવું કે બાનું ત્યાં જોઈએ ને મને એમ કે મમ્મી હું તને કે ફળિયું ધોઈ દઉં તે ફળિયાને ધોવાનું બાનું કરીને નાવા ગઈ છે એને એમ કે મારી મમ્મીને ખબર નથી પડતી તો હું એની માં છું મને કામ ખબર ન પડે. હા તો હા હો મને ખબર છે તું કેવા હતું મને કામમાં મદદ કરી ગયા પપ્પા હું મમ્મીને કામમાં મદદ કરું એને ફળિયું ધોઈ દઉં ઘરમાં આગળ એમ કહું કે બેન આજે કુપ્પાઈને બારોબાર મૂકીએ તો એ મૂકવાનો છે બાકી બારોબાર એટલે ધોડીને કામ કરે. હા મમ્મીના કાન કાપી જાય આહાના એવી શ્યામાઈ આહાના. જો મારા ઘરમાં કેટલું કામ કરવાનું પડ્યું છે ને જો તેનો ડબ્બો અહીંયા મેં રાખ્યો હતો એ હે ને આ સાફ કરીને એની માથે આ સાફું રાખીને પછી એને તેલનો ડબ્બો રાખવાનો છે. અહીંયા તેલનો ડબ્બો આજ છે ને મેં હે ને રોકડામાં ઉખલ મારો કરી નાખ્યો હોય બધા ખાના કાઢી બધા હે ને સાફ કરી પાછા રાખી દે. આપણે રોહડામાં રાંધતાનું હોય ને તે તેલનો વઘાર ને થતો હોય ને તે બધું હે ને ચીકણું થઈ ગયું હતું ને આજ છે ને નેવડી હતી ને તો ખાયલું બધું હોય ને કાઢી નાખું તો બધા ખાના કાઢી બધું ધોઈ ને પાછા લૂસીને પાછા હું રાખી દઉં. આજ છે ને વધારાનું કામ થઈ ગયું ને ડૂબાને આગળ કુવડાવી હતી કલાક સુધી તો નહીં જ ઉઠે કલાક એકમાં તો હું બધું કામ કરી નાખી. કાલે અમે લીધો હોય નવો તેલનો ડબ્બો ખાલી થઈ ગયો હતો ને સુમાં હું આવ્યું ને ભજીયા માલપુરા કરીને ખાવા ને તે કાલે જ તેલનો ડબ્બો પૂરો થયો હતી. ગાડીના પપ્પા લઈ આવ્યા ને એની જગા જ્યાં હતી ને ત્યાં હે ને તેલ ઢોરાણું હતું ને તે ચીકણું થઈ ગયું હતું તે મારે આજ ત્યાં સાફ કરી ને એથી હે ને સાપું રાખવું આજુ ફેરેતા સાપું રાખી ને પછી તેલનો ડબ્બો માથે રાખવો. જેમાં તુબા ઉઠી ગઈ છે શાક નાખ્યું આગળ દૂધીનું બટેટાનું ને રોટલો ભરવતો તો પછી આપણા બેનનો અવાજ આવ્યો હતી પછી રોટલો મૂકી દીધો હું કોઈને પહેલાં લઈ લઉં ને આજ છે ને રૂપારો મેં વહેરો હવાનું આયતા વરે હે હું માને આજ ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને આયતા છે ને જીક ટાઢે લાગતી હતી એટલે જ મેં વધી ગયો ઠાવકો ને મને જીક શરદી જેવી થઈ ગઈ મને લાગીએ કે ઋત બદલી ને એટલે જીક શરદી થાય ને જો આમાં તુબા ઉઠી ગઈ છે આમાં તુબાને પેલી ઋત થાય ને તેને શરદી થઈ જાય નહીં પેલી ઋત બદલે ને એટલે છોકરું માંદું પડે છે. બીમામાં 2 દીકરીનો તો તાવ છે જ અમે તુબાને તા ઇન્જેક્શન માર્યું ને 3 ઇન્જેક્શન માર્યા 2 પગમાં ને 1 હાથમાં ને ટીપા પીવડાવ્યા એટલે 2 દીકરીનો તાવ હતો તો અટાંડા જે ગાડી પાટી છે અટાંડા કંઈ છે નહીં અટાંડા જો રેમ તે ચડી ગઈ છે ન કરતા રોતી ગઈ. મેં આજ છે ને ઉઠવામાં જે મોડું થઈ ગયું હતું ઝટઝટ ઓલીને તૈયાર કરી આહાનાને નિહાર મોકલી એને મોડું થઈ ગયું હતું. હું કામની વાહે જામી હતી વરસાદ હતો ને તે કંઈ નવીન કામ તો થાય નહીં ઘરમાં હતી એ પછી આજ છે ને રોહડામાં જે ઉખલ મારો કરી નાખ્યો હતો તે બધા ખાના સાફ કર્યા ખાના બધા કાઢ્યા પછી ધોયા પોતું કર્યું ને પાછું બધું મૂક્યું તે કલાક 2 કલાક તો એમાં જ હું ખોટી થઈ ગઈ. આ બેને તાણે સુઈ ગયા હતા મારું કામ બધું નીકળી ગયું. આ કંઈ ક્યાંક છે ને ચકુનો બહુ હાલું કામ કરે મમ્મીને કામ હોય ને ત્યાં જ સુઈ જાય તે મમ્મીને મજા આવી જાય એ ચકુનું મમ્મીને મજા આવી જાય ને. મારે ને રોટલો ભરવાનું હોય ને કેટલા વાગ્યા ખબર 1:30 વાગી ગયો છે 1:30 થવા જ આવ્યા છે 1:30 વાગી ગયો જો એ જો હજી અટાણે પણ મેં વરહે જ છે. વેડી ઉપર જવાય એમ છે નહીં નકર તો વળી દેખાડે તમને હું ટાઈટ લાગે પંખો બંધ કર્યો એટલા ટાઈમે ન કહો સવારથી સાંજ સુધી 2 પંખા ચાલુ જ હોય ને મેં જો શાકે નાખી દીધું હે પાકી ગયું ને જો આ બધાય ખાના સાફ કર્યા બધાય કાઢ્યા બધી ધોયા ને પછી પોતા કર્યા 3 ખાના હે ને સાફ કરીને ખાઈ દઉં. હવે આ હે ને આ બાકી હવે સાફ કરવાનું હજી રોટલો કરવાનો બાકી રોટલો થઈ જાય ને પછી હંજવાળીને પોતાને કરું. આવું છે મારું રોગોડું ચીંકું રોગોડું છે આવું અહીંયા રૂમ છે એક વાર છે આવું છે અમારું ભાડાનું મકાન ને છે ને મારું માથું એવું દુખે ખબર નહીં હોય છે શું થયું હોય ત્યાં ઢળું હોય એટલે કે પછી શરદી ને થાવાના હોય એટલે કંઈ ખબર નથી પડતી. હવાનું માથું કપડાઈ ગયું. મમ્મી શું જોવે
બિગ બોસ જોવે, પછી ઉઠીને એમ કે મારું માથું દુખે, નીંદર પૂરી ન થાય તો માથું જ દુખે ને. કેને ચકુ નામ? હા હા, મને બિગ બોસ જોવું બહુ ગમે. હા, તારે જવું છે ચકુનો?